નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં આપ નવા જોડાયેલા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકોન બટન દબાવો. તેમાં ઓલનું બટન દબાવો, જેથી કરીને અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપને સતત મળતી રહે અને અમારી ચેનલ સાથે આપ જોડાયેલા રહો. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. જે વાત કહેવા જઈ રહ્યો છું તે વાત આપ પૂરા ધ્યાનથી સાંભળજો. તે વાત તમને કોઈપણ ગીત સાથે તાલ વગાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોમાં આપે આગળ ગીત સાંભળ્યું તો મિત્રો, કોઈપણ ગીત સાથે તાલ વગાડવો હોય તો તે ગીતમાં વાગતા અક્ષરો જાણવા પડે. હાલ આપણે તાલ સાથે ગીત વગાડવાની શરૂઆત કરીએ છીએ, એટલે ગીતમાં અક્ષરો જાણ્યા પછી તે અક્ષરો તબલા ઉપર કઈ જગ્યાએ વાગે છે તે વગાડીને નક્કી કરવું પડે. ત્યાર પછી મિત્રો, ધીમે ધીમે તે અક્ષરો વગાડીને ધીમી લયમાં થોડી પ્રેક્ટિસ કરવી. પ્રેક્ટિસ કર્યા પછી થોડીવાર મતલબ 1-2 મિનિટ તાલ વગાડવો, જેથી કરીને લયનો ખ્યાલ આવે. ત્યાર પછી ગીત જોડે વગાડવાની થોડી પ્રેક્ટિસ કરવી. તો મિત્રો, હવે આપણે ગીતના અક્ષરો જાણવાનો પ્રયત્ન કરીશું. પછી તે અક્ષરો કઈ જગ્યાએ વાગે છે તે વગાડીશું. પછી ધીમે ધીમે ગીતની મૂળ લય સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરીશું અને છેલ્લે પ્રેક્ટિસ કરી ગીત સાથે વગાડીશું. ગીતમાં આવતા કટ પિકઅપ વિશે આપણે પછીના વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, વિડીયોની શરૂઆતમાં એક સ્તુતિ આપણે સાંભળી. શ્રી રામચંદ્ર કૃપાળુ સ્તુતિ લતા મંગેશકરે ગાયેલી છે. આ સ્તુતિમાં તાલ રૂપક વાગે છે. આ સ્તુતિમાં રૂપકનો કયો પ્રકાર વાગે છે તે આજે આપણે શીખીશું. શરૂઆતમાં હું તમને રૂપકનો કયો પ્રકાર વાગે છે તે વગાડીને બતાવીશ. પછી તેની ધીમે ધીમે લય ધીમી કરીને તેના અક્ષરો છૂટા પાડીશ. અક્ષરો છૂટા પાડીને વળી પાછા તેને જોડીને એ નાનકડી લય બનાવીશું. નાનકડી લયવાળો તાલ ધીમે ધીમે લય વધારીને ગીતની મૂળ લય સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. તો આપણે શરૂઆત કરીએ. આ રૂપક તાલનો કયો પ્રકાર વાગે છે તે જોઈએ. આ પ્રકારની લય હવે એમાં ધીમી કરીશું. હજુ લય ધીમી કરીએ. હવે જોઈએ પ્રથમ અક્ષર કયો વાગે છે. તો પ્રથમ અક્ષર વાગે છે તીન, જે ગીતના મૂળ પ્રકારમાં વાગે છે તે. પછી તીતા, પછી તીટ,
પછી 2 વખત ધીન ધીન, પછી નાના, ફરીથી ધીન ધીન, ફરીથી પાછું નાના. ફરીવાર જોઈએ. ટીન, ટીતા, ટીટ, નાના, નાના. ફરીવાર જોઈએ. ખ્યાલ આવી ગયો છે. હવે આપણે અક્ષરોને જોડીને નાનકડી લાઈનનો તાલ બનાવીશું. લય વધારીએ. થોડી વધારીએ. આ પ્રમાણે પ્રેક્ટિસ કરીને આ પ્રકાર શીખી લેજો. આ પ્રકારની મૂળ લય સુધી પહોંચી જશે. અને હવે આપણે જોઈએ ગીત સાથે વગાડીએ કેવી રીતના વગાડવું, અને ગીતમાં આવતા કટ પિકઅપ આપણે પછીના વિડીયોમાં શીખીશું.